બે હેલિકોપ્ટર જાય છે એટલા નીચા નીચા કેટલો અવાજ આવ્યો. પેલા ગયા ને ત્યાં અહીંયાથી ગયા અને હમણાં આયા ને ત્યાં આલી સાઈડ થી આયા. ઓ ગયા આગળ પહોંચી ગયા. अरे अरे देखो मेरे रोटी वाले हाथ, वो रोटली बनाती थी. તો આજે આપણે બનાવી છીએ ઇન્સ્ટન્ટ હાંડવો. તો એના માટે હું અહીંયા દૂધીને પીલ કરી નાખી છે અને એમાં સૂજી બી રાખી દીધી છે. તો હવે બધા મસાલા આપણે રાખી દઈશું, જો કે ડુંગળી, ટમાટર, મરચાં અને હળદર, નમક અને થોડોક સોડા બી નાખી દેવાના. ટમાટર તો ઓપ્શનલ છે, હું તો રાખી તું કરીને, ના રાખી તો બી હાલે. પછી એને મસ્તથી મિક્સ કરી દેવાનું. પછી હવે ચલો હવે બનાવીએ. તો એક પેનમાં હું પહેલાં બનાવી રાખ્યા હતા 2-3. તો એક પેનમાં થોડુંક ઓઇલ નાખી અને રાઈ, જીરું ને તલ હોય તો તલ બી રાખવાના. મસ્ત થાય એટલે પછી આપણે બેટર એના ઉપર રાખી દેવાનું. જો મસ્તથી થઈ ગયું છે. તો હવે આપણે બેટર એના ઉપર રાખી દઈશું. રાખીને મસ્તથી સ્પ્રેડ કરી રાખવાનું. તો આવી રીતના પછી આપણે આને ઢાંકીને રાખી દઈશું કે કરતે ચડી જાય. સ્લોમાં જ રાખવાનું, ન કરતાં નીચેથી જલી જાય. તો ઢાંકીને રાખી દીધું છે અને પછી હવે આપણે આને પલટાવી નાખીશું 2 મિનિટમાં. તો ચલો મેં પલટાવી નાખ્યું છે આને અને જો સરસ થઈ ગયું છે ને એક સાઈડ. હવે બીજી સાઈડ બી આવી રીતના જ પકાવી નાખીએ આપણે. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે ઘરે નીચે મહેમાન આવ્યા છે અને હું છું ઉપર. अभी मेरे को थोड़ा डर लग रहा है नीचे जाने से, કેમ કે સરસ ના લાગે નહીં યાર. આમ સવારના કેટલા વહેલા આવી ગયા છે અને હજી આપણે ઉપર છીએ અને અહીંયાથી નીચે જઈએ તો આપણે જોયું એમ થાય હવે આવેલી, એટલા માટે. બાકી એ વહેલા આવ્યા એ આપણો વાંક નથી આમાં. તો ઘણા બધા લાગી રહ્યા, મને અવાજ આવેલો. તો અભી મેં જા રહી હું નીચે. પેલું મમ્મીને ફોન કરું કે કેટલા જણા અહીંયાથી જોઈ લઉં. અને અમારા ઘરે ઓ જે ઝાડ હે ને વેલો, જેમાં ફ્રૂટ થાય, ફ્રૂટ ફળ જે બી હે, તો એ બધા જે બી નવા વ્યક્તિ આવે ને એ પૂછે કે શેનું એ, શું થાય, કેમ થાય, નામ શું હે, આમ ઓમ. તો આજે બધાને ધોવી છે કરી છે, મીન્સ કે બધાના ડોર ને એ હતા એ ધોવાઈ ગયા છે. તો અત્યારે હું એ સુકાવવા આવી હતી. બીજા કપડાં હવે સુકાવવા આવીશ, કેમ કે હવે શિયાળો આવે તો બધા હવે બ્લેન્કેટને એ ઓઢશે. તો ડોરનું કામ નથી, કેમ કે ડોર ઠંડી પડે, ડોરમાં ઠંડા થઈ જાય એટલા માટે. તો એ બધાના ધોઈ રાખ્યા છે, તો એ સુકાવી નાખ્યા. અને હવે હું જાઉં નીચે દાળ ચડાવવાની છે, કેમ કે જે આવ્યા છે ને માસીને એ, તો એ આપણા ઘરે જ જમશે. આમ તો બીજી જવાનું પણ કીધું ના આવે, તમે ઘણા દિવસ પછી આવ્યા છે એ લોકો, તો કીધું તમે હવે અહીંયા જ જમો કરીને. તો એ આપણે અહીંયા ઘરે જ જમશે. જો કે એ માસી છે પહેલાં અહીંયા બાજુમાં જ રહેતા, હવે એ લોકો રાયપુર રહે છે. જો કે આમ ઘણા ટાઈમ પછી મળે એટલે બહુ મજા આવે આપણે એની સાથે, કે બચપનના આપણે એની સાથે રહ્યા હોય. હું નાની હતી ત્યારે એ લોકો અહીંયા જ હતા, એટલે આપણે એમ થોડું થાય ને કે આપણે નાના હતા ત્યારે આપણે એને મોટા કર્યા, એની સાથે આપણે રમ્યા, તો કરીને. તો અત્યારે હું કપડાં સુકાવીને હવે જોઉં નીચે, બધા નીચે બેઠા છે. અત્યારે ત્યાં ગયા હતા સુરધન દાદે દર્શન કરવા માટે. જો કે અહીંયા આવે એટલે એમ થાય ને કે ચલો જતા આવીએ આપણો હોય તો.
તો કરીને એ લોકો ત્યાં ગયા હતા. તો અત્યારે હમણાં આવ્યા નીચે. હું કચરા પોતું કરી રાખ્યું એટલી વારમાં ફર્સ્ટ જલ્દી કે પછી બેસવા મળે એની સાથે કરીને એટલા માટે. તો ચલો હવે નીચે જઈએ. તો આપણી દાળ બની ગઈ છે અને હવે આ લોટ બાંધવાનો છે. જો કે થોડુંક અહીંયા બાંધેલો જ છે, થોડુંક બાંધવાનું છે અને અહીંયા શાક બનાવી રાખ્યું આપણે. ચલો તો અહીંયા રોટી બની ગઈ છે અને હવે ટીમણની રોટી બનાવી છે આપણે યલો કલરની. ચલો હવે આ બનાવી નાખીએ. બપોરની રોટી બની ગઈ છે. અહીંયા સબ્જી બી બની ગઈ છે, આલુ ટમાટરની દાળ, રાઈસ બની ગઈ છે. તો ચાલો બનાવી રાખીએ. તો બધાએ મસ્ત થઈ જમી લીધું છે અને એ લોકો હવે જાય છે હીરા માસીને, કેમ કે એ લોકોને રાતે જવાનું છે. રાતે ટ્રેન છે તો અત્યારે 4 વાગે જવાના છે બસમાં અહીંયાથી ગાંધીધામ, પછી ત્યાં થઈને ટ્રેન છે. તો એટલા માટે અત્યારે જમીને વહેલા હાલ્યા જાય છે, કેમ કે એને પેકિંગને બી કરવાની છે એટલા માટે. જો કે ઘણા ટાઈમ પછી મળીને તો બહુ સરસ લાગે, બહુ મજા આવી. ઘણા ટાઈમથી એ લોકો આવ્યા નહોતા અને હવે આવ્યા એટલે બહુ મજા આવી ગઈ. ચલો બહાર બધા બેઠા તો એની સાથે થોડી વાર વાત કરી અને પછી જશે તો એને બાય કહી દઈ. બાય. તો સવારના મારા ઉઠવાના બી અહીંયા જ રહી ગયા હતા. તો આ હવે સંકેલીને એનું અહીંયા રાખી છે અને અમારા કપડાં થઈ ગયા છે. તો હવે કપડાં મેં નીચે લઈ જઈએ છીએ. આ નીચે લઈ જવાનું છે અને મારું પણ નીચે લઈ જવાનું છે, કેમ કે સવારના એમને હાલી ગઈ હતી નીચે એટલા માટે. ચલો હવે આ ખણશે, હું ખણીશ એકચ્યુઅલી મારું સામાન આમાં રાખીને. આમ કરીને પછી લઈ જવાનું છે આપણે નીચે. તો ગાઈઝ એન્જલ શ્રી આવી ગયું સ્કૂલેથી. નમસ્કારમ. ચલો ગરમી ના થતી તમને આનમાં? ગરમી થાય ને તો મહેમાનને મસ્ત મોકલાવી દીધા અને અત્યારે વાગે છે 4:30, 4:30-4:45 થાય છે. 4:30 વાગે છે પ્રોપર. તો બસ અત્યારે હું ઉઠી જાઉં. મેં કીધું કે સવારના ઘણું બધું કામ હતું કરીને મારું નાહવાનું બી મને નાહવા જવા બી ના મળ્યું. તો મેં કીધું હવે મસ્ત તે બપોરે સૂઈ અને ઉઠીને પછી નાહવા જઈશ કરીને. તો અત્યારે મમ્મી વાડીએ હાલા ગયા છે. તો બસ હવે ઉઠીને હવે હું નાહી આવું, કેમ કે આમ હું સવારના જણાતી પણ એને કામ જ ઘણું બધું હતું, કેમ કે જમવાનું બનાવવાનું હતું અને પછી ટિફિન બી કરી દેવાનું હતું એને એટલા માટે. અને આજે કપડાં બી ઘણા હતા, કેમ કે મમ્મી બધા બેડશીટને એ બધું ધોવામાં હતું ડોરને કરીને, તો ઘણા બધા કપડાં હતા એટલા માટે પછી આજે સવારે મને ટાઈમ ના મળ્યો. એટલે પછી એ લોકોને, કેમ કે એ લોકોને બી જવું તું વહેલું જ કરીને, એટલે પછી જમવાનું બી આવે વહેલું જ કરી નાખ્યું હતું કે એ લોકોને પછી એની 4 વાગે એ લોકો અહીંયાથી જવાના હતા નખત્રાણાથી ગાંધીધામ 4 વાગે. તો પછી એને વહેલું પહોંચવું પડે, કેમ કે એના સામાન બી હજી એને પેક કરવાનું હતું એટલા માટે. તો
કરીને મારું નાવાનું મુહૂર્ત જ ના આવ્યું. તો અત્યારે હું હવે નાહી આવું મસ્ત તે ફ્રેશ થઈ અને પછી જોઈને બધા શું કરે છે. દેવસ્યાને આવ્યા છે અત્યારે, આઈ મીન 2-3 દિવસથી આવ્યો છે દેવસ્યાને, તો એની સાથે બેસીએ. જો કે દેવસ્યા સાથે એને વાત કરવાની એટલી મજા આવી, મસ્ત તે આપણે જેમ જ વાત કરીએ મસ્ત તે બહુ મજા આવી જાય. તો ચલો કામ કરીએ, આઈ મીન નાહી આવીએ. એ એક મોટું કામ હોય, મોટો ટાસ્ક હોય. રહી જાય ને તો રહી જાય ને પછી જો થઈ જાય ને તો થઈ જાય એવું હોય. એટલા માટે તો ચલો એ કરીએ અને પછી એ લોકો ને અહીંયા વાડામાં જ છે તો અવાજ આવેલો મને, તો ત્યાં કને જઈશું બી થોડીક વાર. ચલો કઈ સમર કર દિવસે આવે છે, પાછળ જોવાનું આવે છે કંઈક બધું. આજે પડીકું ખાર જ લકાડે રો બીજે બધા એના ઘરે પાછળ. ઓ દેખો ઉધર ચલે ગઈ, કहाँ ગયા, ઉધર ચલે ગઈ. દિવસે મને મૂકીને વયો ગયો. મારી પાસે હમણાં ફોન આવ્યો ને તો ક્યાંસી માથામાં લાગી ગઈ છે. આવો આવેરો કચરો ફગાવા એ તો એકચ્યુઅલી વળી પાછો જશે. ટિકિટ ખાઈ છે એ બધા લઈ આવ્યા હતા ને તો એ જશે. તો દિવસે અમારો સાથીદાર છે, એ મને રેણ કરાવવા આવે રોજ રાતે. મસ્ત ત્યાં અમે રેણ કરી અહીંયા કને, બહુ મજા આવે એની સાથે વાતો કરવાની ને, બહુ મજા આવે. એ બોલ કરે ને ખાલી આપણે સાંભળીને તોય આપણે મજા આવે. પણ હમણાં અંકિતા આવેલી 2 મિનિટ સારું. એ લોકો નખત્રાણે ક્યાંક લગ્નમાં આવ્યા હશે તો જીજુ એને મૂકવા આવેલા. નથી આવતી પણ હું જોરાઈ બોલાવી અને આવ કરીને એ બીજે જતી હતી. તો મેં એને કીધું કે તું આવ ગમે તે થાય એટલે આવે. તો અહીંયા કને આપણો બ્લોગ જોવાય છે. અત્યારે અંકિતાબેન આવ્યા છે, એ નખત્રાણી શાદીમાં આવ્યા હતા તો થોડુંક એને ટાઈમ હતો તો એ આવી છે અત્યારે જરીક મોઢું ગાલવા. હા કાં કેવા આવ્યો છે. દિવસે શું કરો? ઇધર કલ્પુ હે. કલ્પ શું કરો રો તું? ચલો અહીંયા બ્લોગ જોવાય છે. ચલો અમારી થાર આવી ગઈ છે તો હવે હું કામ કરી રાખું. આ કાલે મહેંદી રંગાવી છે. આ જુઓ બધા અહીંયા બધા નામ લખી દે મને કે દેવસ્ય અને કલ્પ અને પી ને બી. બીજા હાથમાં મમ્મી પપ્પા નામ લખ્યું છે. પૂજા અને ભાવેશ અને પૂજા. તમને આ બધું કેમ લખી દીધું? મેં આ શ્રીયા એન્જલ ને કિયાન્સ. આના કલ્પુના હાથમાં હતું. કલ્પુ તારું વાવા બતાવતા આમ હાથમાં. આપણે કાલે લખ્યું હતું ને ક્યારું આયરું. હા મહેંદી કहाँ गई? वहाँ ही होगी आप. મહેંદી ખબર નથી હો મને ક્યાં હતી. ત્યાં જ રાખી હતી. ઈરી મળી ગઈ ને? જો મળી ગઈ. હવે એ ચિતરશે હાથ. તો અમારા જો કેવડા બધા થઈ ગયા છે. એમ લાગે બલ્બ ટીંગેરા બધા જો કેટલા થઈ ગયા છે. આમ દ્રાક્ષ ના ટીંગતું એના જો પણ પાકતા જ નથી હજી. ખબર નહીં કેમ. પેલા 1-2 દેખાણા, હવે તો કોઈક દેખાઈ ગયા. ત્યાં એક અંદર ને એનો કલર થોડોક ચેન્જ થયો હોય એટલે આગળ જતાં થઈ જશે. એ જલ્દી પાકી જાય તો આપને ખબર પડે કે આ કેવું છે. ચલો સુરત દાદા બી ગયા એના ઘરે. જો કે સૂરજ આથમી ગયો છે. આ એકલો રમશે અને કોઈ ના ખપે. એકલો જ રમે. પાણી નીકળશે બેટા એનામાં. ચલો આ 70માં બી હવે થશે કેમ કે શિયાળાના જ થાય આનામાં ફ્લાવર 70માં. તો એને જે અહીંયા આવે એ બધા એને જોવે પાક્યા કે નહીં પાક્યા કે નહીં. રસ્તા ઉપર બધા આવતે જતે ને બધા માણસો પૂછે કે આ શું હે કરીને. અને ઘરના તો પછા વાર જોઈએ અમે કયું પાક્યું કરીને એટલે જ પાકતા નથી. આ પણ એને 100 પીસ બહુ સરસ લાગે છે. આમ દેખાવે તો આમ મસ્ત લાગે છે. આ આખી લાઈન છે. ઘણું છપજો નહીં નકર તો પડી જશે. બહુ સરસ થઈ ગયા છે. આ જુઓ ને કેવડા મસ્ત દેખાય છે. હવે એને આ ઉપર આમ હાલે જશે અહીંયાથી આમ અમે બતાવશું. આનું જ્યુસ બનાવશું ને ત્યારે. પણ પાકે તઈ બતાવીને પાકતા જ નથી. હા અહીંયા છાસ મમરા ચાલુ છે ખાવાના. હા મારી મમ્મી ત્યાં બેસી ગયા. ખીચડી ના ખાવી પડે એટલે 50 મમરા ખાઈ લેવાય આવા ટાણે. હજી તો બધા દીવાબત્તી થાય છે. દીવાબત્તી મીન્સ કે હજુ બધા કામ કરીને બેઠા છીએ. અમુક માણે એનો વાટકો ત્યાં રાખી દીધો છે.
અને આમાં પપૈયા ત્યાં છે ઘણા બધા. એ પાકે બધું પાકતું જ નથી, કાંઈ પાકતું જ નથી, ખાલી થયું જ છે. અચ્છા એવું એમ. ઓકે ઓ ચલો છાસ મમરા ખાઈ લઉં, બીજું શું આવે. જો નગર ઘણા પોચા થઈ જશે. તો ગઈશ દિવસ્ય હવે એના ઘરે જવાનું છે અત્યારે જ. બાય કીધું દિવસ્ય બાય. તો એના પપ્પા એને લેવા આવ્યા છે, તો એ અમારા ઘરે જરી કાંટો મારવા આવે, તો એને હોર નથી વહેતો એના ઘરે, તો એ અમારા ઘરે અત્યારે આવે તો ચલો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. અહીંયા કને રમે છે, ઇન્જેક્શન લઈ આવ્યો છે તો એની સાથે ઘૂમડ ઘૂમડ કરે છે. અત્યારે પડી ગયો અહીંયા કને પડી ગયો એ છોકરો. બફો. ચલો બાય. બાય. તો અહીંયા દિવસે એનો ફટાકડો લગાડે છે. ઇન્જેક્શનમાં એને હડકડી ફસાવી આમ ને એ બીજી હડકડીથી લગાડવા જાય છે. જાઓ ઠા વાગી આવ્યો. ક્યાં ગયો આયરો. ચલો इधर लगाओ, जलाओ फटाकड़ा फूटा. एठा ठा. अरे वाह.